हेलो विद्यार्थी मित्रों, ग्राफ ने बधु कम्प्लीट थया बाद विद्युत ऊर्जा अने पावरनी समझोती। विद्युत ऊर्जा अने पावरनी समझोती। विद्युत प्रवाहનું વહન વધારે વિદ્યુત સ્થિતિમાન, વધારે વીજ સ્થિતિમાન થી ઓછા સ્થિતિમાન તરફ થાય છે। વિદ્યુત પ્રવાહનું વહન વધારે વીજ સ્થિતિમાનથી ઓછા વીજ સ્થિતિમાન તરફ થાય છે। તેથી આપણે આમ લઈએ કે V બરાબર VA માઇનસ VB, આ રીતે। આકૃતિ જોઈ, કોઈ એક આ વાહક તાર છે અને એમાંથી આ પસાર થતો પ્રવાહ આ A પોઈન્ટ, આ B પોઈન્ટ, ઇલેક્ટ્રોન જે છે આ રીતે ગતિ કરે છે વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ। એટલે આપણે લખી શકાય ઊર્જા સંરક્ષણના નિયમ પરથી E equal to K plus U, गति ऊर्जा प्लस स्थिति ऊर्जा, गति ऊर्जा प्लस स्थिति ऊर्जा कुल ऊर्जा नो तफावत डेल्टा K प्लस डेल्टा U। એટલે આને લખી શકાય કુલ ઊર્જા અને ગતિ ઊર્જાનો ફેરફાર, આને લખી શકાય સ્થિતિ ઊર્જાનો ફેરફાર। આ 11મા ધોરણમાં 6થું ચેપ્ટરમાં ભણી ગયા। સ્થિતિ ઊર્જાનો ફેરફાર હવે અહીં કુલ ઊર્જા ડેલ્ટા E ઇક્વલ ટુ 0 લઈએ, કુલ ઊર્જાનો તફાવત 0 લઈએ તો આ સમીકરણમાં કુલ ઊર્જાનો તફાવત 0 લ્યો વિદ્યાર્થી મિત્રો, તો સમીકરણ શું મળે છે કે ડેલ્ટા K ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U। આ સમીકરણ મળે ડેલ્ટા K ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U।
ડેલ્ટા કે ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. તેથી ડેલ્ટા કે ઇક્વલ ટુ માઇનસ યુબી માઇનસ યુએ, સ્થિતિ ઊર્જાનો ફેરફાર. તો જે સમીકરણ દર્શાવે છે કે ગતિ ઊર્જાનો થતો ફેરફાર એ ઉષ્મા ઊર્જાના સ્વરૂપમાં જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણમાં કિંમત મૂકીએ ચેપ્ટર નંબર 2 પરથી. આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 માં જોયું છે કે સ્થિતિ ઊર્જા એ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના ગુણાકાર બરાબર હોય છે. એટલે U બરાબર QV આવું લખી શકાય. એમાં આપણે આગળ વધીએ તો આમાં એક કિંમત મૂકી દઈએ તો આવું કંઈક સમીકરણ મળશે. એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ ઉષ્મા ઊર્જામાં હીટ લોસમાં જે છે કન્વર્ટ થઈ જાય બરાબર માઇનસ ડેલ્ટા યુ. ચાલો તો આમ હવે લખી શકાય વિદ્યાર્થી મિત્રો H ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. ચલો આ સમીકરણ જેટલા માર્ક કરવું એ બધા અગત્યના છે. H ઇક્વલ ટુ ડેલ્ટા યુ આવું લખી શકું. H ઇક્વલ ટુ માઇનસ UB માઇનસ UA, અને આ માઇનસ ન લખવું હોય નિશાની ચેન્જ કરી નાખો, માઇનસ કોમન લઈ લ્યો એટલે UA માઇનસ UB આવું થશે વિદ્યાર્થી મિત્રો. અને UA બરાબર કિંમત મૂકી દઈએ UA ઇક્વલ ટુ QVA અને UB ઇક્વલ ટુ QVB આવી વેલ્યુ મૂકી દઈએ તો આમ થશે H ઇક્વલ ટુ Q કોમન VA માઇનસ VB. ડાયરેક્ટ કિંમત મૂકી દીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણમાં એક ચેન્જ કરવાનો છે. Q ની વેલ્યુ મૂકવાની છે. એ આ રીતે મૂકવાની છે I બરાબર Q/T. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાથી મળતી નવી ભૌતિક રાશિ એટલે વિદ્યુત પ્રવાહમાં મૂકવાની છે કિંમત. એટલે Q ની કિંમત જે છે એ અહીંયા આવી રીતે થઈ જશે Q ઇક્વલ ટુ IT. તો એ કિંમત અહીંયા ઇમ્પ્લાન્ટ કરો તો H ઇક્વલ ટુ IT VA માઇનસ VB આવું થશે. અને આને જે છે એ ટોટલ V કહી દે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત H ઇક્વલ ટુ ITV. અહીંયા લખું છું પાછું H ઇક્વલ ટુ IV અને T. આ સમીકરણ આપણને લાસ્ટ PPTમાં મળેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે છે એ ઉષ્મા ઊર્જા જ દર્શાવે છે, ઉષ્મા ઊર્જા. અને આ જે છે IV પ્રવાહ, V એટલે વિદ્યુત સ્થિતિમાન અને T એટલે સમય.
હવે વિદ્યાર્થી મિત્રો ઓહમનો નિયમ તમને યાદ છે, ઓહમનો નિયમ. તો ઓહમના નિયમ પરથી ચાલો, તો ઓહમના નિયમ પરથી V = IR, આ કિંમત આપણે ઉષ્મા ઉર્જામાં કિંમતમાં મૂકી દો તો H = V ના જગ્યામાં IR લખો તો I, IR અને T. તો ઉષ્મા ઉર્જા H = I²RT આ રીતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ H = I²RT છે એ પાવર વ્યય દર્શાવે છે, પાવરનો વ્યય દર્શાવે છે. ચલો, તો પાવર વ્યય, પાવરનો વ્યય એટલે શું આવશે? H = I²RT. ચલો, હજી આમાં તમે ચેન્જ કરી શકો. I = V/R કિંમત મૂકી શકો. જો તમે વ્યય પૂછે સમીકરણ તો I = V/R પૂછી શકો. એટલે H = V²/R² × R × T. તો R કેન્સલ, તો H = V²/RT. ચલો, આ પણ પાવર વ્યયનું જ સમીકરણ દર્શાવે છે. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો H જે છે એ ઉષ્મા ઉર્જાનો વ્યય સ્વરૂપ છે કે આ છે એ લોસ દર્શાવે છે, જ્યારે પાવર જે છે એ ખાલી IV છે. અને પાવરનો યુનિટ છે, પાવરનો એકમ એ છે ને એ વોટ છે, ખાલી WAT વોટ. અને પાવર વ્યય જે થાય છે, પાવરનો જે વ્યય થાય છે એટલે I²R એટલે એ પાવર થશે, એટલે વોટ સેકન્ડ થશે, વોટ સેકન્ડ. ચલો, તો આ રીતે તમે સમજી શકો પાવરનું આખી ફોર્મ્યુલા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોશું પાવરને રિલેટેડ એપ્લિકેશન અને એના ઉપયોગો. શા માટે આપણે અહીંયા 50 હર્ટ્ઝ 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, અમેરિકામાં 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, ટ્રાન્સફોર્મરમાં શું કામ છે. ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.